નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આર્યમ એજ્યુકેશનની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે એક્ટિવ પેસિવની અંદર આપણે કાળ ભણવા જઈ રહ્યા છીએ, ધ ફ્યુચર પરફેક્ટ ટેન્સ એટલે પૂર્ણ ભવિષ્યકાળ। તો પૂર્ણ ભવિષ્યકાળ એટલે શું? તો કે ભવિષ્યની અંદર કોઈ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય અથવા તો ભવિષ્યની અંદર કોઈ ઘટના છે એ બની ગઈ છે, તો એ દર્શાવવા માટે આપણે પરફેક્ટ ફ્યુચર ટેન્સ ભણવાનો છે। તો એની અંદર આપણે એક્ટિવ અને પેસિવ વાક્ય રચના જોવાની છે। તો એની અંદર હકાર, નકાર અને પ્રશ્નાર્થની અંદર બે વાક્ય WH અને નોન WH ભણવા જઈ રહ્યા છે। તો ચાલો આપણે શરૂઆત કરીએ। તો યુઝ છે તો કે ભવિષ્યમાં કોઈ ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે તે દર્શાવવા માટે શેનો ઉપયોગ કરીએ છીએ? તો કે પૂર્ણ ભવિષ્યકાળનો, બરોબર। તો હવે એની નિશાનીઓ છે કે જેને વડે આપણે ઓળખી શકીએ કે આ કાળ છે એ ફ્યુચર પરફેક્ટ ટેન્સ છે। તો ચાલો, બાય ધ એન્ડ ઓફ ધીસ વીક, આ વીકના અંતે આમ કરી લીધું હશે, ખાઈ લીધું હશે, પી લીધું હશે, બરોબર। ભવિષ્યની અંદર પણ કેવી ક્રિયા? તો કે પૂર્ણ થઈ ગઈ હોય। આ વીક આપેલું છે ત્યાં આગળ તમે ડે મૂકી શકો, વીક મૂકી શકો, મંથ મૂકી શકો, યર મૂકી શકો, બરોબર। પછી આપેલું છે ટુમોરો બાય 7 PM, 7 વાગે, ગઈકાલે, આવતીકાલે 7 વાગે કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ હોય તો એ દર્શાવવા માટે આપણે ફ્યુચર પરફેક્ટ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ। ચાલો, હકાર વાક્ય આપણે જોવા છે। તો હકાર વાક્યની અંદર કેવું વોઇસ છે? તો કે એક્ટિવ વોઇસ। એક્ટિવ વોઇસ એટલે કર્તરી વાક્ય રચના જેની અંદર કર્તાનું સ્થાન કેવું છે? તો કે મહત્વનું હોય, એટલે કર્તા આવશે પહેલા, બરોબર, કર્તા। હવે ફ્યુચર ટેન્સ છે એટલે શું મૂકશું? વિલ અને શેલ। શું મૂકશું? વિલ અથવા તો શેલ। હવે મૂકવાનો છે પૂર્ણ ટેન્સ છે એટલે શું મૂકશું આપણે? હેવ। એટલે વિલ શેલ પ્લસ હેવ પ્લસ કયો શબ્દ મૂકવાનો છે? V3 નું રૂપ। કેમ અહીંયા આગળ V3 નું રૂપ આવ્યું? તો કે ક્રિયા પૂર્ણ થઈ ગયેલી છે એટલે પાસ્ટ પાર્ટિસિપલ। છેલ્લે શું મૂકવાનું છે? કર્મ અને અન્ય શબ્દ। એટલે કઈ વાક્ય રચના થશે એક્ટિવની? તો કે કર્તા પ્લસ વિલ શેલ પ્લસ હેવ પ્લસ V3 પ્લસ કર્મ અને છેલ્લે અન્ય શબ્દ। ચાલો જોઈએ। She will have passed 12th exam by the end of this year. આ વર્ષના અંતે તેણીએ 12માની પરીક્ષા પાસ કરી દીધી હશે। તો પાસ થવાની ક્રિયા કેવી થઈ ગઈ? તો કે ભવિષ્યની અંદર પૂર્ણ થઈ ગઈ છે, 12માની એક્ઝામ પાસ કરી દીધી હશે। તો એ દર્શાવવા માટે આપણે ફ્યુચર પરફેક્ટ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ, બરાબર। બીજું વાક્ય છે કરણ will have eaten an apple by the end of the day. આ દિવસના અંતે કરણે સફરજન ખાઈ લીધું હશે, બરોબર, પાણી પી લીધું હશે। તો આવી બધી ક્રિયાઓ દર્શાવવા માટે આપણે પરફેક્ટ ફ્યુચર ટેન્સનો ઉપયોગ કરીએ છીએ। ચાલો, હવે આપણે જોવી છે એની પેસિવ વાક્ય રચના। તો પેસિવ વાક્ય રચના એટલે તો કે કર્મણી વોઇસ। કર્મણી વાક્ય તો કે એની અંદર કર્મનું સ્થાન કેવું છે? તો કે મહત્વનું, એટલે વાક્યની શરૂઆતની અંદર શું આવશે? તો કે કર્મ। ફ્યુચર ટેન્સ એટલે શું મૂકીએ છીએ? વિલ અથવા શેલ। પછી કયો શબ્દ મૂકીએ છીએ? પૂર્ણ ક્રિયા છે એટલે હેવ। પેસિવમાં ફેરવો છો એટલે કયું મૂકવાનો છે શબ્દ? તો કે બીન પ્લસ કયું ક્રિયાપદનું? V3 નું રૂપ પ્લસ બાય પ્લસ કર્તા। ચાલો, હવે જો કર્મ છે તો પહેલા વાક્યની અંદર કર્મ શું છે? તો કે 12th એક્ઝામ। તો અહીંયા આગળ એક્ઝામ્પલ તરીકે આપણે પેસિવની અંદર લખીએ તો કે 12th exam will have કયો શબ્દ મૂકીએ છીએ? been। V3 નું રૂપ આપેલું છે અહીંયા આગળ, કયું છે? તો કે past। have been passed by શું આપેલું છે? she। she નું શું થઈ જશે? તો કે her। 12th exam will have been passed by her। પછી જે શબ્દ વધારાનો આપ્યો છે શબ્દ મૂકી શકાય by the end of this year। વર્ષના અંતે તેણી દ્વારા 12માની પરીક્ષા પાસ થવાઈ ગઈ હશે, તેણીએ પાસ કરી દીધી હશે, બરાબર। તો એ છે એ કેવું વાક્ય થયું? તો કે કર્મ વાક્ય થયું, તેણી દ્વારા, બરાબર। બીજું વાક્ય છે કરણ will have eaten an apple by the end of the day। એનું પેસિવ વાક્ય બનાવવું હોય તો એની અંદર કર્મ શું આપેલો છે? તો કે an apple। an apple ક્યાં ભાઈ આવે? આગળ ભાઈ આવશે an apple will have been eaten by કરણ।
બાય ધ એન્ડ ઓફ ધ ડે, દિવસના અંતે કરણ દ્વારા સફરજન ખવાઈ ગયું હશે. તો ભવિષ્યની અંદર કોઈ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય તો એ દર્શાવવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? પરફેક્ટ ફ્યુચર ટેન્સ. ચાલો હવે જોવા છે આપણે નકાર વાક્ય. નકાર વાક્યની અંદર કેવી વોઇસ? તો કે એક્ટિવ વોઇસ. તો એક્ટિવ વોઇસની અંદર વાક્ય રચના શું આપેલી છે? તો કે કર્તા પ્લસ વિલ શેલ પ્લસ નોટ પ્લસ હેવ પ્લસ V3 પ્લસ કર્મ. જુઓ હવે તમારે વિલ શેલ પછી નોટ મૂકવાનું છે, કારણ કે ફ્યુચર ટેન્સ છે. ફ્યુચર ટેન્સ હોય તો ટુ બી ના રૂપ પછી નોટ મુકાય. હેવ પછી આપણે નોટ મૂકવાનું નથી. તો વાક્ય રચના એક્ટિવની અંદર શું થશે? કર્તા પ્લસ વિલ શેલ પ્લસ નોટ પ્લસ હેવ પ્લસ V3 પ્લસ કર્મ. ચાલો પહેલું વાક્ય છે એનું આપણે વાક્ય બનાવીએ એક્ટિવની અંદર નકાર વાક્ય. કેવી રીતના બનશે? કર્તા શું આપેલું છે? તો કે she will not have passed 12th exam by the end of this year. તેણી દ્વારા વર્ષના અંતે 12માની પરીક્ષા પાસ થવાય નહીં હોય, એટલે તેણીએ પાસ કરી નહીં હોય. તો એ છે વાક્ય કેવું છું? તો કે એક્ટિવ વોઇસ. હવે જોવું છે આપણે પેસિવ વોઇસ. તો આની અંદર આ વાક્ય પણ છે એ બને નકાર વાક્ય, બરોબર. હવે આપણે જોવું છે પેસિવ વોઇસ. તો પેસિવ વોઇસની અંદર વાક્ય રચના જોઈએ તો કેવી બનશે? તો કે કર્મ, કારણ કે પેસિવ વોઇસની અંદર સ્થાન કર્મનું મહત્વનું, એટલે કર્મ ક્યાં આવશે? પહેલા. એટલે કર્મ પ્લસ વિલ શેલ પ્લસ નોટ પ્લસ હેવ પ્લસ બીન પ્લસ V3 પ્લસ બાય અને છેલ્લે કર્તા, બરાબર. અને છેલ્લે અન્ય શબ્દ તમે મૂકી શકો છો, ન મૂકો તો પણ ચાલે. એટલે કર્મ પ્લસ વિલ શેલ પ્લસ નોટ પ્લસ હેવ પ્લસ બીન પ્લસ V3 પ્લસ બાય પ્લસ કર્તા, બરાબર. તો આ વાક્ય બીજું વાક્ય છે એનું આપણે નકાર વાક્ય બનાવીએ. તો કર્મ શું આપેલું છે? તો કે એન એપલ will not have been, ક્રિયાપદ કયું આપેલું છે? તો કે eaten by કરણ. હવે જે વધારાનો શબ્દ આપેલો છે બાય ધ એન્ડ ઓફ ધ ડે, એ મૂકો તો પણ ચાલે, ન મૂકો તો પણ ચાલે. તો મૂકીએ તો કેવું બનશે? બાય ધ એન્ડ ઓફ ધ ડે. કરણ દ્વારા દિવસના અંતે સફરજન ખવાઈ ગયું નહીં હોય, કારણ કે વાક્ય કેવું છે? નકાર છે, બરાબર. ખવાયું નહીં હોય, પીવાયું નહીં હોય. તો એ જે છે એ શું દર્શાવે છે? તો કે પેસિવ વોઇસ દર્શાવે છે, બરાબર. તો આ હતા કેવા? નકારના એક્ટિવ અને પેસિવ. હવે જોવા છે આપણે પ્રશ્નાર્થ વાક્ય. તો પ્રશ્નાર્થ વાક્યની અંદર આપણે પહેલા જોઈએ નોન WH, કે એવા વાક્યો કે જેની શરૂઆત WH થી ન થઈ હોય. નોન WH એટલે શેનાથી શરૂઆત થઈ છે? તો કે ટુ બી ના રૂપથી. તો એક્ટિવ વોઇસની વાક્ય રચના જોઈએ તો શું થશે? તો કે જે ટુ બી નું રૂપ આપેલું છે એને ક્યાં લઈ લેવાનું છે? તમારે આગળ લઈ લેવાનું છે. એટલે શું મૂકશો આપણે? વિલ શેલ. એક્ટિવ વોઇસ એટલે શું મૂકશો? પહેલા કર્તા, પછી તમારે શું મૂકવાનું છે? હેવ પ્લસ V3 પ્લસ કર્મ પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન, કારણ કે પ્રશ્નાર્થ વાક્ય છે, બરોબર. તો ચાલો એક્ઝામ્પલ જોઈએ. આ વાક્યનું આપણે એક્ઝામ્પલ બનાવવું હોય એક્ટિવ વોઇસનું તો કેવી રીતે બનશે? તો કે વાક્યની શરૂઆત શેથી થાય? તો કે વિલ શેલથી. એટલે આપણે શું મૂક્યું? વિલ. હવે શું મૂકવાનું છે? કર્તા. કર્તા કોણ આપેલું છે? કરણ, બરોબર. વિલ કરણ હેવ, કયું ક્રિયાપદ છે? તો કે ઈટન. કર્મ શું આપેલું છે? તો કે એન એપલ બાય ધ એન્ડ ઓફ ધ ડે. શું દિવસના અંતે કરણે સફરજન ખાઈ લીધું છે? બરાબર. તો આ કેવું વાક્ય થાય છે? તો કે એક્ટિવ વોઇસનું પ્રશ્નાર્થ વાક્ય. વિલ શેલ પ્લસ કર્તા પ્લસ હેવ પ્લસ V3 પ્લસ કર્મ અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. ચાલો હવે વાક્ય બનાવવું છે પેસિવનું. પેસિવની અંદર પણ વાક્યની શરૂઆત પ્રશ્નાર્થ શેના દ્વારા થશે? તો કે વિલ શેલ દ્વારા થશે. તો કે વિલ શેલ પ્લસ પેસિવ છે એટલે શું મૂકશું? કર્મ
પ્લસ હેવ પ્લસ કયો શબ્દ મૂકીએ છીએ બીન પ્લસ V3 પ્લસ બાય અને છેલ્લે કરતા ને છેલ્લે શું મૂકશું પ્રશ્નાર્થ ચિહ્ન. ચાલો આ વાક્યનો આપણે પેસિવ બનાવવું હોય તો કેવી રીતે બનશે તો કે will પછી શું મૂકેલું છે કર્મ તો શું મૂકશું એન એપલ. હવે તમારે શું મૂકવાનું છે હેવ શબ્દ મૂકવાનો છે બરોબર. પછી કયો મૂકવાનો શબ્દ બીન પ્લસ V3 શું આપેલું છે તો કે ઈટન બાય કોણ આપેલું છે કરણ છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. will and apple have been eaten by કરણ. હવે તમે અહીં આગળ જે શબ્દ છે એ વધારાનો શબ્દ ન મૂક્યો હોય તો ચાલે. તો કરણ દ્વારા સફરજન ખવાઈ ગયું હશે તો આ જે છે એ શું દર્શાવે છે તો કે પ્રશ્નાર્થ ચિહ્ન. તો આ કેવા હતા વાક્ય તો કે નોન WH. હવે આપણે જોવા છે WH કે જે વાક્યની શરૂઆત જે પ્રશ્નાર્થ વાક્ય છે એની શરૂઆત WH થી થઈ હોય તો એવા વાક્યને આપણે કેવા વાક્ય કહીશું WH. તો ચાલો જોઈએ પહેલું વાક્ય who will have passed 10th exam by the end of this year. બરોબર. તો આ વર્ષના અંતે કોણે 10માની પરીક્ષા પાસ કરી દીધી છે બરોબર. તો આપણે જ્યારે who હોય બરોબર હુથી જ્યારે આપણે વાક્ય બનાવીએ છીએ ત્યારે એનું પેસિવ શેથી થશે કારણ કે કર્તા છે હુ કોની જગ્યાએ લાગે કર્તાના સ્થાને તો આપણે શું મૂકીએ છીએ એનું બાય હુ. શું મૂકીએ છીએ બાય હુ. હવે આપણે પેસિવ વાક્ય બનાવીએ છીએ વાક્યની શરૂઆત શેથી થાય તો કે will થી થશે will અથવા shall. બાય whom will પછી આપણે શું મૂકવાનું છે કર્મ. કર્મ શું આપેલું છે તો કે 10th exam બરાબર. પછી શું મૂકવાનું છે have been passed. પછી શું મૂકશું તો કે by પછી શું મૂકવાનું છે કર્તા. અહીંયા આગળ કોણ આપેલું છે આપેલું નથી તો આપણે શું મૂકશું કાંઈ મૂકશું નહીં. પછી જે છેલ્લે શબ્દ વધેલો છે મૂકી દઈશું બાય ધ એન્ડ ઓફ ધીસ યર. કોના દ્વારા આ વર્ષના અંતે 10માની એક્ઝામ પાસ થવાઈ ગઈ છે કોના દ્વારા એટલે શું મૂક્યું બાય હુ બરાબર. ચાલો હવે આપણે મૂકવું છે બીજો પ્રશ્ન વાય થી. why will have you pass 12th exam. શા માટે તમે 12માની એક્ઝામ પાસ કરી દીધી છે બરાબર. તો વાય મૂકશું આપણે શરૂઆતની અંદર બરાબર. પેસિવ વાક્ય બનાવીએ છીએ શેનું મૂકવાનું છે will અથવા shall એટલે શું મૂક્યું આપણે will. પછી આપણે કર્મ મૂકવાનું છે. કર્મ શું આપેલું છે તો કે 12th exam. ચાલો will 12th exam પછી કયો શબ્દ મૂકીએ છીએ તો કે have. પછી કયો શબ્દ મૂકવાનો છે been. કયો શબ્દ મૂકવાનો છે been. ક્રિયાપદનું V3 નું રૂપ શું આપેલું છે past. પછી હવે તમારે શું મૂકવાનું થશે તો કે કર્તા મૂકવાનો થાય પણ કયો શબ્દ મૂકીને બાય કર્તા કોણ આપેલું છે યુ તો બાય યુ છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. એટલે કેવું વાક્ય બનશે why will 12th exam have been passed by you. બરોબર. તમારા દ્વારા જે 12માની એક્ઝામ છે એ શા માટે પાસ થવાઈ ગઈ છે બરોબર. તો આ હતા કેવા વાક્ય WH. તો આપણે આ જે કાળ છે એની અંદર આપણે શું જોયું તો કે હકાર એક્ટિવ વોઇસ પેસિવ વોઇસ, નકાર એક્ટિવ વોઇસ પેસિવ વોઇસ, પ્રશ્નાર્થ એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ અને WH શબ્દ. હવે જુઓ તો હકાર વાક્યની અંદર એક્ટિવ વોઇસની વાક્ય રચના શું થાય તો કે કર્તા પ્લસ will shall પ્લસ have પ્લસ V3 પ્લસ કર્મ. પેસિવની વાક્ય રચના શું થશે તો કે કર્મ પ્લસ will shall પ્લસ have પ્લસ been પ્લસ V3 પ્લસ by પ્લસ કર્તા. એ જ રીતે નકારની એક્ટિવની વાક્ય રચના શું થશે કર્તા પ્લસ will shall પ્લસ not પ્લસ have પ્લસ V3 પ્લસ કર્મ. પેસિવની વાક્ય રચના કેવી થશે તો કે કર્મ પ્લસ will shall પ્લસ not પ્લસ have પ્લસ been પ્લસ V3 પ્લસ by પ્લસ કર્તા. હવે આપણે જોઈએ છે પ્રશ્નાર્થની વાક્ય રચના. એક્ટિવ વોઇસની અંદર કેવી રીતના થશે તો કે will shall પ્લસ કર્તા પ્લસ have પ્લસ V3 પ્લસ કર્મ અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. પેસિવની વાક્ય રચના શું થશે તો કે will shall પ્લસ કર્મ પ્લસ have પ્લસ been પ્લસ
V3 પ્લસ બાય પ્લસ કરતા અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. ઇન શોર્ટની અંદર આપણે આ વાક્યની એક્ટિવની પેસિવ વાક્ય રચના યાદ રાખવી હોય તો કેવી રીતે યાદ રાખી શકાય? તો કે એક્ટિવ વોઇસની અંદર શું થશે? તો કે વિલ, શેલ પ્લસ હેવ પ્લસ V3. ઇન શોર્ટની અંદર જુઓ, શોર્ટની અંદર એક્ટિવની વાક્ય રચના કેવી થાય? તો કે વિલ, શેલ પ્લસ હેવ પ્લસ V3. અને પેસિવ વોઇસની વાક્ય રચના કેવી થશે? તો કે વિલ, શેલ પ્લસ હેવ પ્લસ બીન પ્લસ V3. તો પેસિવની વાક્ય રચના કેવી થઈ? કે વિલ, શેલ, હેવ, બીન અને V3. તો આ હતો ફ્યુચર પરફેક્ટ ટેન્સ. આવા અવનવા વિડીયો નિહાળવા માટે આર્યમ એજ્યુકેશનને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.